સુરતની પાલ પોલીસે વિઝા ફ્રોડ મામલે એક ઇસમની ધરપકડ કરી છે। આરોપીએ અલ્મેનિયાના વિઝાના નામે ઠગાઈ કરી હતી। સુરતમાં 39 લાખનું વિઝા ફ્રોડ થયું હતું। આ મામલે પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જે ફરિયાદના આધારે પોલીસે દિલ્હીથી એક આરોપીની ધરપકડ કરી છે। પાલ પોલીસ મથકમાં વિઝા ફ્રોડની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી। વિઝા એજન્ટ અંકુરભાઈ પટેલ પાસેથી 23 ક્લાયન્ટ માટે 39 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા। વર્ચ્યુઅલ નંબર અને ફેક ઈમેલ આઈડી દ્વારા વાતચીત કરી અને ત્યારબાદ આખું કૌભાંડ આચરવામાં આવતું હતું। આંગડિયા મારફતે દિલ્હીમાં નાણાં મંગાવવામાં આવ્યા હતા। આરોપીએ ક્લાયન્ટ્સને અલ્બેનિયાના ખોટા વિઝા પકડાવી છેતરપિંડી આચરી હતી। દિલ્હીથી મુખ્ય આરોપી અંકિત ઉર્ફે અક્ષિત ઉર્ફે રોકી પટેલની પોલીસે ધરપકડ કરી છે। ગત દિવસમાં પાલ પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદી દ્વારા વિઝા ફ્રોડની એક ફરિયાદ મળેલ હતી, જે અંગે પોલીસે તપાસ હાથ ધરેલ હતી અને ત્યારબાદ સાયબર ક્રાઇમનો વિઝા ફ્રોડનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી પાલ પોલીસ દ્વારા કરવામાં આવેલ હતી। આ કામે વિગત જોઈએ તો જે ફરિયાદી છે અંકુરભાઈ ગુણવંતભાઈ પટેલ, તેઓ વિઝા અપાવવાનું કામ કરે છે। તેઓની સાથે થોડા ગત વર્ષમાં એક વ્યક્તિએ વર્ચ્યુઅલ નંબરથી વાત કરીને પોતે વિઝા લોકોને અપાવવાનું કામ કરતો હોવાનું જણાવીને એમની પાસેથી અલગ અલગ સમયે આંગડિયા દિલ્હી ખાતે કરાવીને 39 લાખ રૂપિયા જેટલી મોટી રકમ 23 ક્લાયન્ટ માટે પડાવી લીધેલ હતી। ત્યારબાદ જ્યારે ક્લાયન્ટ્સને અલ્બેનિયાના વિઝા વગેરે જે પ્રોવાઈડ કર્યા હતા એ ફેક હોવાનું ધ્યાનમાં આવ્યું અને ત્યારબાદ આ મોબાઈલ નંબર અલગ અલગ જેનાથી વાત થતી હતી અને જે ઈમેલ આઈડી સાથે ઇન્ટરેક્શન થતું હતું એ બધું બંધ થઈ ગયેલું હતું। આ બાબતે ચાલુ વર્ષે પોલીસને ફરિયાદ મળતા તેઓએ આમાં ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરીને દિલ્હી ખાતેથી આ વિઝા ફ્રોડ કરતા આરોપીઓની ગેંગનો પર્દાફાશ કર્યો છે અને એમાંથી એક આરોપીને દિલ્હી ખાતેથી પકડી પાડ્યો છે। આ કામે પાલ પોલીસ દ્વારા અંકિત ઉર્ફે અક્ષિત ઉર્ફે રાજ ઉર્ફે રોકી અશોકભાઈ પટેલની ધરપકડ કરવામાં આવેલ છે, જેણે રોકી પટેલ બનીને રાજ પટેલ બનીને ફરિયાદી સાથે વાતચીત કરીને આંગડિયા દ્વારા નાણાં લઈને છેતરપિંડી કરી હતી અને એ બદલ ખોટા ફ્રોડ વિઝા પૂરા પાડ્યા હતા। આ કામે જ્યારે પાલ પોલીસ દિલ્હી પહોંચી ત્યારે આ આરોપીને અંદાજો હતો કે પોતે અગાઉ આવા ફ્રોડ આચરેલ છે, જેથી તેણે જે જગ્યાએથી આ બધી કામગીરી તે કરતો હતો પોતાના ઘરેથી, એ ઘર પણ એણે થોડા દિવસો પહેલાં ખાલી કરી નાખ્યું હતું, પરંતુ પાલ પોલીસે સમય સંજોગ જોઈ અને ત્યાં ગાડી જે આજુબાજુ જે રિસોર્સિસ મળ્યા એના આધારે ખૂબ મહેનત કરીને પણ એના જે નવા સરનામે વગેરે પહોંચીને ટ્રિક્સ વાપરીને પણ એને પકડી પાડેલ છે। હાલ આરોપી રિમાન્ડ હેઠળ છે અને 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે। આરોપીએ અન્ય કેટલા લોકો સાથે આ રીતનું ફ્રોડ કર્યું છે અને એની સાથીદારો કોણ કોણ છે, અત્યારે ક્યાં છે વગેરે તમામ મુદ્દાઓ અંગે અત્યારે પાલ પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે। લગભગ અમારો અંદાજોથી 1 વર્ષ ઉપરથી કામ કરતો હતો, કે આ જે ફ્રોડ છે એ ગત વર્ષમાં બન્યું હતું। આ આરોપી, જેમ મેં આગળ કીધું કે રોકી પટેલ કે રાજ પટેલ બનીને જે અંકિત છે એ અલગ અલગ વર્ચ્યુઅલ નંબરથી ને અલગ અલગ મેલ આઈડી બનાવીને લોકોનો સંપર્ક સાધતો હતો। અહીંયા જે ફરિયાદી છે એમનો વોટ્સઅપ મારફતે સંપર્ક સાધેલો હતો અને એ પ્રમાણે એ પૈસા મંગાવતો હતો કે હું તમને વિઝા કરાવી આપીશ અને ત્યારબાદ ફ્રોડ એટલે કે ફેક વિઝા આપતો હતો, જે પોલીસ દ્વારા તપાસમાં અને ફરિયાદી દ્વારા પણ જ્યારે અલ્બેનિયાની એમ્બેસીને વેરિફિકેશન માટે મોકલવામાં આવ્યું ત્યારે ત્યાંથી જવાબ આવ્યો કે આ ફરજી વિઝા છે। જ્યારે કોઈ પણ ક્લાયન્ટ છે જેણે પૈસા આપી દીધા હોય એની મુસાફરીની ડેટ નક્કી આવે ત્યારે લાસ્ટ ટાઈમ એ ટિકિટ કેન્સલ થઈ ગઈ છે, ટેકનિકલ એરર આવી છે, એવું કરીને બહાના બનાવીને લોકોને છેતરતો હતો। ડિપેન્ડ કરે છે 2.5 થી 3 લાખ કયા દેશના વિઝા છે, કઈ રીતે છે। અત્યારના આપણા કેસમાં જે ફરિયાદ નોંધાઈ છે તેની અંદર જોઈએ તો 23 ક્લાયન્ટ પાસેથી માટે જે ફરિયાદી છે અંકુરભાઈ, એમની પાસેથી 39 લાખ રૂપિયા આંગડિયા મારફતે આરોપીએ મેળવેલ છે। અત્યારે એ બાબતે બીજા કેટલા લોકો છે, 2 આરોપીઓના નામ હજુ શરૂઆતની તપાસમાં મળ્યા છે, પરંતુ બીજા કેટલા લોકો છે એ વધુ તપાસ પછી જ કહી શકાય। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।